અમરેલી જિલ્લાના ટીબી ગામના ખેડૂતે ગાંજો વાવવાની પરમિટ માટે સરકારને કરી માંગ। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીબી ગામના ખેડૂતે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી પોતાની જમીનમાં ગાંજો વાવવાની પરમિટ આપવા માંગ કરી છે। ખેતીમાં વધતા ખર્ચ, પાકના ઘટતા ભાવને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયો હોવાનો મુદ્દો પત્રમાં ઉઠાવવામાં આવ્યો છે। પત્રમાં જણાવ્યા મુજબ ખેડૂત પોતાના પિતાની માલિકીની જમીન પર વર્ષોથી ખેતી કરી રહ્યો છે, જેમાં કપાસ, તલ, કુંવરી જેવા પાકો ઉગાડવામાં આવે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ખાતર, દવા અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થયો છે, જ્યારે પાકોના બજારમાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેને કારણે ખેતી નફાકારક રહેતી નથી। ખેડૂતોએ ઉલ્લેખ કર્યો છે કે વર્ષ 2012માં ડીએપી ખાતરનો ભાવ લગભગ 450 રૂપિયા હતો, જે આજે વધીને રૂપિયા 1500 થયો છે। તેવી જ રીતે ડીઝલ અને મજૂરીના ખર્ચમાં પણ ભારે વધારો થયો છે, જ્યારે કપાસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોએ ખેતી છોડવાની નોબત આવી હોવાનું જણાવ્યું છે। આ સંજોગોમાં ખેડૂતોએ સરકારને અનોખી માંગ કરી છે કે જેમ કેટલીક જગ્યાએ પરમિટ આધારે દારૂ અથવા અન્ય વસ્તુઓ માટે છૂટછાટ આપવામાં આવી છે, તેવી જ રીતે તેમને ગાંજો વાવવાની કાનૂની પરમિટ આપવામાં આવે। ખેડૂતે ખાતરી આપી છે કે જો પરમિટ મળશે તો તે સરકારના તમામ નિયમોનું પાલન કરશે। સાથે સાથે ખેડૂતે ચેતવણી પણ આપી છે કે જો સમયસર સરકાર ધ્યાન નહીં આપે તો ઘણા ખેડૂતો ખેતી છોડવા મજબૂર બનશે, જેને કારણે આગામી પેઢી પણ ખેતી વ્યવસાયથી દૂર થઈ શકે છે। આ પત્રની નકલ મુખ્યમંત્રી, કલેક્ટર, કૃષિ મંત્રી અને અન્ય સંબંધિત અધિકારીઓને પણ મોકલવામાં આવી છે। ખેડૂતની આ માંગે ચર્ચાનો વિષય ઊભો કર્યો અને હવે જોવાનું રહ્યું કે સરકાર આ મામલે શું પગલાં લે છે। રિપોર્ટ સરફરાઝ ખોખર। નામ ઘનશ્યામ બાલાલા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ। આજે હું 25 વર્ષથી સંયુક્ત પરિવારમાં ખેતી કરું છું। મારી પાસે 30 થી 32 વીઘા જમીન છે। આ વર્ષે ચોમાસે મેં મગફળી અને ડુંગળી વાવી હતી, બરાબર। ત્યારે એમાં કમોસમી વરસાદને લીધે તમામ પાક ફેલ ગયો છે, એ તો કુદરતી છે। અને ત્યાર પછી મેં ઘઉં અને ચણા જેવા પાક વાવ્યા છે। હવે આજે ઘઉં મેં 1400ના ભાવના મણ લઈને મારી ખેતીમાં વાવ્યા છે। હવે ખુલ્લી બજારમાં વેચવાવાળામાં 430થી માંડીને 470 રૂપિયા ભાવે માગે છે। આ ઘઉં પોષણક્ષમ ભાવ મને પોસાતા નથી અને બાજરીના પણ ભાવ નથી। એટલે આ બાબતે મેં એક કૃષિ મંત્રીને અરજી લખી છે કે મને ગાંજો વાવવાની પરમિટ આપે। જો કૃષિ મંત્રી મને ગાંજો વાવવાની પરમિટ આપે તો હું એના નીતિ નિયમ પ્રમાણે વાવેતરથી માંડી અને વેચાણ સુધી એના સરકારના નિયમ પ્રમાણે હું ગાંજાનું વાવેતર કરી શકું, કારણ કે અમારા કોઈ પોષણક્ષમ ભાવ નથી। આજે સરકાર એવા બણગા ફૂંકતી હતી કે 2022માં ખેડૂતોના ડબલ ભાવ થશે, એને બદલે ખેડૂતો દેવાદાર થયા છે। અત્યારે ખેડૂતોને તમામ પાકો આવી ગયા છે, એક પણ પાકનો ભાવ નથી પોષણક્ષમ, અને ખેત પેદાશોના ભાવ નથી। એની સામે ખેતીની વસ્તુ, દવા, ખાતર, બિયારણ લેવા જાય તો 3-4 ગણા ભાવ વધી ગયા છે। એટલે ન છૂટકે ખેડૂતોને ભારતનું બંધારણ ન હોવા છતાં અમારે આ માગણી ખેડૂતો પાસે કરવી પડે છે, કારણ કે આવતી પેઢીના કોઈ પણ બાળકો ખેતી કરવા તૈયાર નથી। અને જો ખેડૂત પોતે જ ખેતી છોડી દેશે તો હવે સરકાર બમણી આવક કોની કરશે? અને બીજા નંબરમાં કે અનાજ, કઠોળ કે ધન ધાન્ય પાક ખેડૂત પકવતા બંધ થઈ જશે તો આજથી 5 વર્ષ પછી દેશ માટે પણ મોટી વિકટ પરિસ્થિતિ આવવાની છે। આ માટે જો અમને ભાવ નહીં આપે તો અમને ગાંજો વાવવાની પરમિટ આપે અને કાં અમને પોષણક્ષમ ભાવ આપે, બેમાંથી એક સરકાર અમારું કરે। અને હું ઇન્ડિયા ન્યૂઝને તમામ ચેનલો વતી સરકારને એટલી વિનંતી કરું છું કે હું તો જાગૃત ખેડૂત છું, બીજા અભણ ખેડૂત પણ આત્મહત્યા કરે એ પહેલાં સરકાર અમારું ધ્યાન દોરે। જય જવાન, જય કિસાન।